ભાવનગર શહેરમાં બોરતળાવની નીકળતી ગઢેચી નદીના રિવરફ્રન્ટને પગલે મહાનગરપાલિકાએ થયેલા દબાણને પગલે નોટિસ આપવાની પ્રક્રિયા હાથ ધરી છે। પ્રથમ તબક્કાની કામગીરી બાદ બીજા તબક્કામાં અંતિમ નોટિસ ફટકારાઈ છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 15 દિવસમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો હટાવી લેવા માટે નોટિસ આપવાની શરૂઆત કરી છે, જેમાં 811 જેટલા લોકોને નોટિસ ફટકારવામાં આવી રહી છે। 15 દિવસમાં બાંધકામ દૂર નહીં થાય તો મહાનગરપાલિકા દ્વારા બાંધકામ દૂર કરવાની નોટિસમાં જાણ કરાઈ છે। મારું નામ અમિત ચતુરભાઈ પડસાળા છે। હાલમાં ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર યોજના વિભાગ ભાવનગર મહાનગરપાલિકા। કુંભારવાડા વિસ્તારમાં હાલમાં નોટિસ છે કુંભારવાડા બ્રિજની ડાઉનસ્ટ્રીમમાં અને અપસ્ટ્રીમમાં ચાલુ કરીને અત્યારે 4 ટીમ બનાવીને નોટિસ આપવાની કાર્યવાહી ચાલુ છે। સાહેબ, એમાં કેટલા મકાનને નોટિસો આપવામાં આવેલી છે? ટોટલ આપણે 811 નોટિસ ઇસ્યુ કરવાની છે અને નોટિસમાં કેટલો સમયનો ટાઈમ આપવામાં આવ્યો છે? કુલ 15 દિવસનો ટાઈમ આપેલો છે।